વેલી સવારમાં ગાડી મૂકવા ગયા ગાડીનું શોરૂમ જ બને એટલે લાલ ભાઈજી શું કે મિત્રો આપણે વેલી સવારમાં જઈ ગયા આપણે ડેલી રૂટીનની જેમ આપણે જવાનું હતું જીમમાં તો ફટાફટ નીકળ્યા જીમ સાઈડ જવા માટે ફોર્ચ્યુનર ગાડીને દોડાતા વાયા ચંદ્રમામા દેખાઈ ગયા આપણે ચાંદા મામાના દર્શન કરીને તો આપણે આવી ગયા હતા ફટાફટ જીમની અંદર આપણે કરવાની હતી બેકની કસરત તો કરવા મીના ફટાફટ કસરત કમ્પ્લીટ કરીને નીકળ્યા ઘર સાઈડ જવા માટે ઘરે પહોંચી ગયા આપણે કંઈક બહાર જવાનું હતું તો ક્યાં જવાનું તમે ત્યાં સુધી લાઈક એન્ડ ફોલો તો કરતા આપણે ફટાફટ બુલેટ ગાડી નાખ્યું આપણે જવાનું હતું હોન્ડાના શોરૂમ તમને એ છે ને હોન્ડાના શોરૂમમાં જાય પણ બુલેટ લઈને શું લેવા જાય પણ આપણે આ ગાડીને દેવાની છે હો ગાડી ભગાડીને મૂકીને આપણે પોઈગા તો ના શોરૂમ જ બેન નીકળ્યો તો આપણે ફોર્ચ્યુનર ગાડીને આપણે મૂકી દીધી સર્વિસમાં આપણે બુલેટ લઈને નીકળ્યા ઘર સાઈડ જવા માટે ફટાફટ આપણે ઘરે પહોંચી ગયા આપણે તમને ખબર છે આપણી પરીક્ષા હાલે આપણે ફટાફટ વાંચવા મને એટલો ટાઈમ થતા આપણે નીકળ્યા તૈયાર થઈને કોલેજ સાઈડ જવા માટે અને આપણે કોલેજ પહોંચી ગયા હતા આખું વરાકે કર્યું ને તો આખું 5 મિનિટમાં ભેગું કર્યા છે દેનાથ બહાર આવ્યા હતા ભાઈબંધ ગાડી બંધ પડી ગઈ અને ધક્કો મારીને ગાડી સ્ટાર્ટ કરી નાખી આપણે આવી ગયા ઘરે આવીને આપણે જવાનું હતું બહાર નાસ્તો લેવા માટે તો ઉપડી ગયા ગાડી લઈને પહોંચી ગયા ડેપે નાસ્તો લેવાનો હતો ફટાફટ આપણે પાછો કરાવી નાખ્યું તો આપણે આવી ગયા પાછળ લઈને ઘરે ફટાફટ આપણું નાસ્તો કર્યો ને તેમ ત્યાં સુધી લાઈક અને ફોલો તો કરતો જ ઓપન 5:30 વાગ્યા આપણે હોન્ડાના શોરૂમનો ફોન આવી ગયો તમારી ગાડી થઈ ગઈ આપણે આવી ગયા હું ભાણુબા લેવા ગાડી ફોર્ચ્યુનર ગાડી સર્વિસ થઈને એક નંબર થઈ ગઈ આપણે દોડે મૂકી તળાવના રોડ ઉપર રાત પડતા આપણે આવી ગયા બૈદરીની ભાજી લેવા માટે બૈદરીની ભાજી લઈને આપણે દેવાની હતી બોટાદના રેલવે સ્ટેશને દેવાની હતી આપણે આવી ગયા બોટાદના રેલવે સ્ટેશન ટ્રેન આવવાની હતી મોડી હતી આપણે બેસી ગયા હતા ને આપણે ટ્રેન આવી ગઈ દઈ દીધી ભાઈજી તો મળીએ કંઈક નવો વિડીયો સાથે ત્યાં સુધી લાઈક અને ફોલો તો કરતા જાઓ.